એક શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓ સાથે કુટુંબ ભાવના પર વાતો કરી રહ્યા હતા. પરિવાર માટે વડીલોએ કરેલા સમર્પણની વાતો સાંભળવામાં વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી રહી હતી. શિક્ષકે બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓના દાદા દાદી એમની સાથે રહેતા હોય એ જરા પોતાનો હાથ ઊંચો કરો. વર્ગના એકાદ બે વિદ્યાર્થીઓને બાદ કરતા બધાના હાથ નીચે જ હતા. એક વિદ્યાર્થીએ શિક્ષકને ફરિયાદ કરતા કહ્યું, સર, આ વિજય મારી બાજુમાં જ રહે છે અને મને ખબર છે એમના દાદા દાદી એમની સાથે જ રહે છે, તો પણ એ હાથ ઊંચો નથી કરતો. શિક્ષકે વિજયને ઊભો કરીને પૂછ્યું, બેટા, તારા દાદા દાદી તમારી સાથે રહે છે? છોકરાએ નમ્રતાપૂર્વક કહ્યું, ના સર, મારા દાદા દાદી અમારી સાથે નથી રહેતા. બીજા છોકરાએ કહ્યું, સર, વિજય ખોટું બોલે છે, હું એનો પાડોશી છું અને મને ખબર છે કે એના દાદા દાદી એમની સાથે જ રહે છે. શિક્ષકે વિજયને કહ્યું, બેટા, દાદા દાદી સાથે રહેતા હોય તો સારી વાત છે, તો પછી તું કેમ ના પાડે છે? વિજયે કહ્યું, સર, મારા દાદા દાદી અમારી સાથે નથી રહેતા, પણ અમે બધા મારા દાદા દાદીની સાથે રહીએ છીએ. અમારી એવી કોઈ ક્ષમતા નથી કે દાદા દાદીને અમારી સાથે રાખી શકીએ. મને ગર્વ છે કે હું અને મારો પરિવાર અમારા દાદા દાદી સાથે રહીએ છીએ. એટલે યાદ રાખો કે બા બાપુજી મારા ભેગા રહે છે એમ નહીં, પરંતુ હું મારા બા બાપુજી ભેગો રહું છું એમ કહેવું જોઈએ. કારણ કે આપણી એવી કોઈ હેસિયત નથી હોતી કે આપણે આપણા મા બાપને આપણી સાથે રાખી શકીએ. લેખક શૈલેષ સકપરિયા.